અમે વગડા અમને જે હોય ઈ હાલે રે થાશે કાંઈ નથી હાલતું ભાઈ બધો ટેબલ બેબલ ખપે આજો આ પ્યોર નેચરલ શાકભાજી છે, એમાં કોઈ દવા છાંટવામાં નથી આવતી, નથી યુરિયા નાખવામાં આવતો. ભણે નીતિનભાઈ આપે અમાર છોકરા હાવ દેશવાળો આવું દેશી કાળીંગે ના શાક રે ને એમાં પ્રિન્સને બાબુ બોરા ભાવે આ કાળીંગે ના ને એવા શાક સેજે માં કારીંગો થયો છે. હા એક છો અગસ્તે તરબૂચ નું જારી જો વેલ એ અગસ્તે તરબૂચ ઓમાં થાય જો એક દી ભણતો મમ્મી તરબૂચ ના ગાણું જાળવે ની ઓરી જો વેલ ઓરી જો પ્રિન્સ એને બતા મને જોવા માટે ગયો પછી બાજુમાં અહીંયાથી કઈ આટલા છે ને તે બે ઘર થઈને મારા સામે દોડ્યા. હા ડરપો કોઈ રોજડા જેવા રોડે મારા સામે દોડ્યા. મેં કીધું આને અટકચારો ન કરાય ઘણો, પછી મૂકી દીધા. મેં કીધું ભલે ઉભો હોય. અને ખચરનું કેવું ખબર છે આ ગુડખરનું, જયારે દી તપે કે એમ થાય કે અત્યારે આની આખા ઓલું છે એ રણમાં જતા રહે. રણમાં ચારી કોઈ ઘેરો આમ થઈ અને ઉભો હોય. હા એનું કારણ શું ઘેરો થઈને એટલે ચારે ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય હિન્દ. આપણે નીતિનભાઈના રિસોર્ટ ઉપર સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આ એમનો રિસોર્ટ છે અને અહીંયા પણ નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે. નવા 5 ભૂંગા દેશી બની રહ્યા છે અને અહીંયા બીજા 2 મોટા રૂમ બની રહ્યા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો વહેલા નીકળી જવું હતું, પણ ખાસ નીતિનભાઈના પપ્પા ગોવિંદભાઈએ અને નીતિનભાઈએ કીધું કે હવે જમીને જ નીકળજો અને પછી આપણે જવાનું છે રતન પર સાંગવારી માતાજીના દર્શન માટે, અને પાછા ફરી રોડ ટુ હેવન થઈ અને ભુજ તરફ જશું. તો જમવાનું તૈયાર છે. આ ડાઇનિંગ એરિયા છે અહીંયા, અને બાળકો ગોવિંદભાઈ છે ને આપણા નારાયણભાઈ છે. અમે વગડા
અમને જે હોય ઈ હાલે રે થાશે. કાંઈ નથી હાલતું ભાઈ, બધો ટેબલ બેબલ ખપે એમ. છાશે હાલશે ને? હા હાલશે હાલશે. અમે વગર ગઈકાલે રાત્રે સરસ મજાનું ગુજરાતી ભોજન બનાવવામાં આવેલું હતું, પણ આજે ખાસ અમે નીતિનભાઈને વાત કરી છે કે તમે જે બનાવો છો ને તમે જે રોજ જમો છો એવું બનાવવાનું છે. તો ભરેલા રીંગણા, રોટલી અને લવિંગિયા અતિશય તીખા મરચા જે હું ખાઉં છું. મને એક દઈ દો. અને આ શેનું શાક છે? રસાવાળા બટેટા. તો આ પ્રકારનું ભોજન છે છોટુભાઈ. નીતિનભાઈ ગોળ લેતા આવજો. ડુંગળી છે. હું અહીંયા બેન તો જમું ને બેટા. ખાવાનું મોનો. તમે ડીશ ખાય છે. અમે વગડાનો નીચે હું જાઉં? ખાઈ લો પેલા. અમને જે હોય ઈ હાલે. જરાય અમે વગડાનો થાશે. અમને જે હોય ઈ હાલે રે. ચાય નહીં હાલતું. શું ખપે? બધું ખપે. હવે ખાતા ખાતા ટીવી જોઈ ખા. આવજો. જોયો રાટા કરે રે બેલી. હવે આમ એ રવાની કરો અહીં ભણતા. તો આપણી ગાડી હવે રવાના થઈ રહી છે રતન પર. રતન પર જવાની ગાડી. આવજો. રિસોર્ટ વખતો વખત આવજો. ગીતા આવજે. વખતો વખત વિકસતું નીતિનભાઈ નું રિસોર્ટ. પહેલી વખત અમે આવ્યા ત્યારે અહીંયા 5 જે રૂમ બનેલા હતા ભૂંગા જેવા. બીજી વખત આવ્યા છીએ ત્યારે બીજા 5 ભૂંગાનું કામ ચાલુ છે, અને હજી આપણે ત્રીજી વખત આવી ત્યારે આ રિસોર્ટ હજી આનાથી પણ મોટું હોય. આ નીતિનભાઈની વાડીના શાકભાજી છે. આ પ્યોર નેચરલ શાકભાજી છે, આમાં કોઈ દવા છાંટવામાં નથી આવતી, નથી યુરિયા નાખવામાં આવતો, અને એ જ શાકભાજી એમના ઘરે વાપરે છે. અને રિસોર્ટમાં જે ટુરિસ્ટ આવે એમના માટે પણ ભોજનની વ્યવસ્થા એ જ શાકભાજીમાંથી કરવામાં આવે છે. બાજરો પણ પોતું ભાવ. અને બાજરો પણ અહીં એમની વાડીમાં વાવે છે એવું અમારા સંવાદદાતા કંકુબેન જણાવે છે. એમની બાજરાના વડીલો પાર્જિત આ જમીન છે એમાં એમણે એ રિસોર્ટ બનાવી છે, રોડ ટચ. અને વધુ એક અત્યંત વિશેષ માહિતી તમને જણાવતા મને આનંદ થશે કે અહીંથી થોડાક આપણે આગળ જઈએ એટલે ડાબી બાજુમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બની રહ્યું છે. ધોળાવીરા સાઇટની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આખી એની બાઉન્ડ્રી પણ બની ગઈ છે. ત્યાં ધોળાવીરા જે હડપ્પન સાઇટ છે એનામાંથી મળેલા અવશેષો દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે, તે અહીં લાવવામાં આવશે. ઉપરાંત અન્ય વસ્તુઓ પણ અહીં રાખવામાં આવશે. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ અહીં આકાર લઈ રહ્યું છે. યુટ્યુબના ઇતિહાસમાં ક્યાંય તમે આ મ્યુઝિયમ વિશે ક્યાંય જાણકારી નહીં મેળવી હોય તો ખાસ આપ સૌના માટે વિશેષ જાણકારી. આ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ની બાઉન્ડ્રી બની ગઈ છે, ખૂબ મોટા વિસ્તારમાં બનાવવામાં આવેલ છે ધોળાવીરા સાઇટની બાજુમાં. આ ધોળાવીરા ગામમાંથી આપણે નીકળ્યા છીએ. ગામ ધોળાવીરા આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે દવાખાનું. ચાય કરે એ આપણે થાંભલા ભલ દેખાય, કારીગર ન દેખાય. કારીગરને વતાડે જેવા છે નહીં. અત્યારે બધા અહીંયા વેરા છે. આ રીતે જીરાને ટ્રેક્ટર ઉપર ચડાવવામાં આવે છે
આ બધા બગાડ્યા છે ક્યારા આ બધા જો અહીંયા આ બધા જો ઉંદર નુકસાન કરે આ બધા ક્યારા ઉંદર ખતમ કર્યા જો